નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક તારીખ એ પોતાનામાં કેટલી બધી વાર્તાઓ અને ઇતિહાસ સંગ્રહીને બેઠી હોય છે? આજે આપણે એવી જ એક તારીખ 22 જાન્યુઆરીની સફર પર નીકળવાના છીએ અને વિશ્વાસ કરો, આ સફર આપણને આશ્ચર્યમાં મૂકી દેશે. તો ચલો સમયના પાના ફેરવીએ. હા, આ ખરેખર માત્ર એક તારીખ નથી, પણ એક એવું સીમાચિહ્ન છે જેણે ઇતિહાસના પ્રવાહને એક નવી જ દિશા આપી છે, ખાસ કરીને ભારતના સંદર્ભમાં. તો ચાલો સૌથી પહેલાં એ ઘટનાથી શરૂઆત કરીએ જે હમણાં જ બની અને જેણે આ તારીખને આપણા સૌના મનમાં કાયમ માટે અંકિત કરી દીધી છે. 22 જાન્યુઆરી 2024 એ દિવસ જ્યારે સદીઓ જૂની પ્રતીક્ષાનો અંત આવ્યો. અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું સપનું સાકાર થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પણ આ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહોતો, આ તો એક રાષ્ટ્રીય ઉત્સવ હતો. આખા દેશે જાણે બીજી દિવાળી મનાવી. પણ વાત અહીંયા જ નથી અટકતી. આ તારીખ માત્ર આસ્થા સાથે જ નહીં, પણ એક મોટા સામાજિક પરિવર્તન સાથે પણ જોડાયેલી છે. ચાલો જોઈએ કે આ જ દિવસે ભારતના ભવિષ્ય માટે એક મજબૂત પાયો કેવી રીતે નાખવામાં આવ્યો. બરાબર આ જ દિવસે વર્ષ 2015માં હરિયાણાના પાનીપતથી બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની શરૂઆત થઈ. હેતુ એકદમ સ્પષ્ટ હતો: દેશની દીકરીઓને બચાવવી અને શિક્ષણ આપીને એમને સશક્ત બનાવવી. સાચે જ આ એક ખૂબ મોટા સામાજિક બદલાવની શરૂઆત હતી. તો શું 22 જાન્યુઆરીનું મહત્વ ફક્ત ભારત પૂરતું જ સીમિત છે? જી બિલકુલ નહીં. ચાલો હવે દુનિયાના નકશા પર નજર કરીએ અને જોઈએ કે આ જ દિવસે વિશ્વભરમાં કઈ મોટી ઉથલપાથલ થઈ રહી હતી. હવે આપણે એવી કેટલીક ઘટનાઓ વિશે જાણીશું જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી. અને નવાઈની વાત એ છે કે આ બધું બન્યું હતું 22 જાન્યુઆરીએ જ. 1901માં બ્રિટનની મહારાણી વિક્ટોરિયાનું અવસાન થયું. એમના 63 વર્ષના લાંબા શાસનનો એટલે કે એક આખા વિક્ટોરિયન યુગનો અંત આવ્યો. પછી આવ્યું વર્ષ 1970, જ્યારે પહેલા જ જમ્બો જેટ બોઇંગ 747 એ ઉડાન ભરી. આની સાથે જ હવાઈ મુસાફરીમાં એક ક્રાંતિ આવી ગઈ. અને 1973માં અમેરિકામાં રો વી વેડ કેસમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેણે દાયકાઓ સુધી ચાલનારી સામાજિક અને કાયદાકીય ચર્ચાઓને જન્મ આપ્યો. વિચારો તો ખરા, આ બધું એક જ તારીખે. આ દિવસ માત્ર ઘટનાઓનો જ સાક્ષી નથી, પણ એવા મહાન લોકો સાથે પણ જોડાયેલો છે જેમના જન્મ કે મૃત્યુએ ઇતિહાસ પર ઊંડી છાપ છોડી છે. જેમણે દુનિયાને પ્રેમનું અદ્ભુત પ્રતીક તાજમહેલ આપ્યું, એ મુગલ બાદશાહ શાહજહાંએ 1666માં આ જ દિવસે દુનિયામાંથી વિદાય લીધી હતી. એમનો વારસો આજે પણ અમર છે. તો બીજી તરફ ભારતીય સાહિત્યના એકદમ નિડર અને બેબાક લેખક ખુશવંત સિંહનો જન્મ પણ 1915માં આ જ દિવસે થયો હતો. ટ્રેન ટુ પાકિસ્તાન જેવી એમની કૃતિઓ દ્વારા એમના વિચારો આજે પણ આપણી વચ્ચે જીવંત છે. સિનેમા જગત માટે આ તારીખ એક દુઃખદ યાદ પણ લઈને આવે છે. ધ ડાર્ક નાઇટ ફિલ્મના જોકર તરીકે અમર થઈ ગયેલા અદ્ભુત અભિનેતા હીથ લેજરનું 2008માં માત્ર 28 વર્ષની નાની ઉંમરે આ જ દિવસે અવસાન થયું. તો આ બધી અલગ અલગ ઘટનાઓ પરથી આપણે શું સમજી શકીએ? ચાલો આ આખી ઐતિહાસિક સફરનો સારાંશ જોઈએ. ટૂંકમાં કહીએ તો 22 જાન્યુઆરી એ કેલેન્ડરનું માત્ર એક પાનું નથી, પણ ઇતિહાસની એક જીવંત ગાથા છે, જેમાં આસ્થા છે, સામાજિક સુધાર છે, ટેકનોલોજીની હરણફાળ છે, કાયદાકીય બદલાવ છે અને કલાનો વારસો પણ છે. બધું જ એકસાથે એક જ તારીખે. અને અંતે એક વિચાર: જે રીતે 22 જાન્યુઆરીએ દુનિયાનો ઇતિહાસ બદલ્યો, એવી જ રીતે આપણા સૌના જીવનમાં પણ કોઈક એવી તારીખ જરૂર હોય છે જે આપણો પોતાનો અંગત ઇતિહાસ બની જાય છે. શું ક્યારે વિચાર્યું છે કે આપણા માટે એ ખાસ તારીખ કઈ